નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ, સીતારામ અને હર હર મહાદેવ. બધું તો આપણે જે પેલા કોરવાનું ચાલુ કર્યું મગફળી વાવી દીધી અને ત્યારબાદ વરસાદ થઈ ગયો સારો પણ પવન અને કરા સાથે વરસાદ છો એના કારણે પાણી રડી ગયું, જમીનમાં નહોતું ઉતર્યું અને આપણે એક વિડીયો બનાવ્યો કે મગફળીનું બિયારણ ફેલ જવાની શક્યતા છે. તો આપણે ધીમે ધીમે કરતા આપણે ડાટની મોટર ચાલુ રાખીએ અને ધીમે 5 વીઘાનું વાવેતર કર્યું. એ જ્યારે સંપૂર્ણ પાણી પીવા આવી ગયું છે. જોકે વચ્ચે 2 દિવસ શરૂઆતમાં લાઇટ નહોતી આવી, ત્યાર પછી બે મોટર ન ઉપડી, ઘણા પ્રોબ્લેમ આવ્યા છે. ને હવે જોવા જઈએ તો પાણી આપણું જે ધીમે આજમાં 1 2 3 4 5 6 7 ને 8 ક્યારાની એ રીતના આપણે ધીમે કાંઠે આવી ગયા છીએ. છેલ્લો ક્યારામાં હવે પાણી જાય છે. અને મગફળીની વાત કરીએ તો આના ઘણા દિવસ થઈ ગયા છે કે આ રીતના નીકળી જાય, જ્યાં વરસાદ પાણી ભરાણો હોય ત્યાં આ નીકળી જાય. ને અમુક જગ્યાએ આપણે ખોલીને જોયું તો દાણા એમાં કપોટા નીકળી ગયા પણ ફૂંકાઈ ગયા. તો જોઈએ હવે કેવી પોઝિશન છે. એમ થોડાક દાણા આપણે જમીન તો 10 મીટર હુકાઈ જ ગઈ છે અને અંદર માંડવીના દાણા હતા એ હાવ એ પણ ફૂટી અને હાવ હુકાઈ ગયા છે. તો આમાં એકાદો દાણો આપણે ગોતીએ, કીધી આપણે જે ગોત્યો હો એ રીતનું ગોતીએ. તો આ રીતના દર્શક મિત્રો હવે દાણા હાવ આવા થઈ ગયા છે. તો હવે લગભગ તો ઉગવાની શક્યતા ઓછી દેખાય છે મારા અંદાજ પ્રમાણે. જ્યાં લગ્ન આપણે ખેતી કરીએ ત્યાં લગ્ન આ રીતનું ઉગી અને સુકાઈ ગયા છે, પાણી અહીંયા નજીક આવી ગયું છે. અને આ રીતનું તોય આપણે ખેડૂતનો જીવ તો ન રહે. આપણે હવે મોંઘા ભાવનું એક કરતો બિયારણ વહ્યું હોય અને આ રીતનું લાઇટ પણ થોડાક કવરાવ્યા છે. જોકે આમ જોવા જઈએ તો કેક નીકળી ગઈ છે, પરંતુ ખેડૂતો જેવી હિંમત તો બીજામાં લગભગ મારા અંદાજ પ્રમાણે કોઈ પહે તો ન જ હોય. આમાં લગભગ 3300 રૂપિયાનું મણ બિયારણ વાવેલું હતું, રેનો કંપનીનું હતું. સારામાં સારું આપણે બિયારણ લીધું હું રેનો કંપનીનું 128 નંબર. આમાં 5 વીઘા જેટલી મગફળી આપણે વાવી. એમાં જે આવતી પહેલાં પાણી પાયું એમાં તો મસ્ત અત્યારે નીકળી ગઈ છે, પણ તો આજે લેટ પાણી થઈ ગયું એમાં મારા અંદાજ પ્રમાણે મગફળી નીકળી શકશે નહીં, કારણ કે દાણા સુકાઈ ગયા. જે જગ્યાએ પાણી ભરાણું એ જગ્યાએ તો આજે 7મો દિવસ થઈ ગયો છે, બુધવાર આજે આવી ગયો છે, એટલે 8 દિવસ થઈ ગયા છે. તો જે નીકળવાની હોય એ મારા અંદાજ પ્રમાણે નીકળી જ ગઈ હોય માંડવી હવે. અને હવે મારા અંદાજ પ્રમાણે નહીં નીકળે એવું લાગે, છતાં પણ આપણે એક પાણ પાઈને જોઈ લેવું છે. જો નીકળે તો સારી એક બાબત છે, તો આપણું મોંઘા ભાવનું બિયારણ ફેલ ન જાય. ને નહીં નીકળે તો આમાં ફરીથી વાવેતર કરવું જોશે. તો આપણે એક પાણ પાઈ અને ટ્રાય કરી લઈશું કે હવે આમાં નીકળે કે નહીં નીકળે. આજે છેલ્લો દિવસ પાણીનો હતો, આમાં 8મા દિવસે ઠેઠ પાણી આવ્યું. ત્યાં બુધવારે આપણે સારામાં સારો વરસાદ છો અને આજ બુધવારે આપણે પાણી છેલ્લું અહીંયા પી રહ્યું છે. 8 દિવસમાં ખેડૂત હશે એ સમજી શકશે કે 8 દિવસમાં એક ફેરી પાણી પીધું હોય અને ત્યાર પછી ફરી પાણી પાય તો કદાચ નો જ નીકળી શકે મગફળી. જ્યાં નીકળવાની હોય ત્યાં નીકળી ગઈ હોય, છતાં પણ આપણે એક પાણી પાય અને થોડીક મહેનત આપણે કરી છે. જો નીકળી જાય તો આપણે ભાગ હવે, નકર તો પછી બિયારણ આપણું બગડ્યું એ રીતનું ગણવાનું રહેશે. તો આ રીતની દર્શક મિત્રો પોઝિશન છે. ને ખાસ કરીને હવેથી જો સારી વાવણી થઈ જાય તો સારામાં તો સારું, નકર તો આ રીતના ખેડૂત જો ખર્ચામાં હાલ્યા જાય તો છેલ્લે શૂન્યનો જ વારો આવે છે. કારણ કે ખર્ચાનો હિસાબ ઓછો રહેતો હોય છે, આવકનો હિસાબ વધારે રહેતો હોય છે. અને કોઈ પણ જે વ્યક્તિ છે એ આવકની હિસાબ કરતો હોય અને એટલા ભાવ મળ્યા, આટલી મગફળી થઈ, ખર્ચો જે થયો એનો હિસાબ રહેતો નથી.
તો દર્શક મિત્રો આવી રીતના કંઈક ખેડૂતોની જ્યારે હાલત છે અને આ રીતનું આપણું કામકાજ આપણું કંઈક ચાલે છે. તો મળશું દર્શક મિત્રો ફરીથી નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.